તમે રસ્તા પરથી જાઓ છો અને ટ્રાફિક પોલીસ તમને અટકાવે છે, વાહનના કાગળ માંગે છે, નંબર પ્લેટ માંગે છે, કાળા કાચનો દંડ કરે છે, તમે ઇનકાર કરી અને આરટીઓનો મેમો લો છો, તો એવા કિસ્સામાં આ વિડીયો તમને ખૂબ કામનો થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એક સરસ મજાના નિયમને સારી રીતે સમજાવ્યો છે અને આ વિડીયો તમે બતાવશો એટલે આપમેળે પોલીસ સમજી જશે અને તમારું નિરાકરણ થઈ જશે। વિગતવાર વાત કરીએ ભાજપના એક સરસ મજાના નવા નિયમની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ટ્રાફિક પોલિસીને લઈ પોલીસ કડક હાથે કામગીરી કરતી હોય છે, ત્યારે લોકોમાં બુમરાણ ઉઠતી હોય છે કે સતત ટ્રાફિકના મેમો કેમેરા મારફતે આવી રહ્યા છે, ક્યાંક પોલીસ અટકાવી રહી છે, ક્યાંક પોલીસ તોડબાજી કરી રહી છે, ક્યાંક કાગળ હોવા છતાં પણ પોલીસ એ પ્રકારનું જક્કી વલણ રાખે છે કે ઓરિજિનલ દસ્તાવેજ ત્યારે જ રજૂ કરો અન્યથા દંડ ભરવો પડશે। આ તમામ કિસ્સાઓમાં લોકોની વાત હોય છે કે કાયદો તો એવું કહે છે કે તમે મેમો લઈ લો છો અને તમારું વાહન ડિટેન થવાના બદલે તમે લઈને જઈ શકો છો જો તમારા અસલ દસ્તાવેજ પોલીસને જમા કરાવો છો, પરંતુ આ બધા જ કામ રાજનેતાઓ માટે થાય છે, કાયદા મુજબના જનતા સાથે થાય છે કે નહીં તેનો સવાલ છે। ગઈકાલે રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ ટોળે ટોળા ઉમટી પડ્યા જ્યારે તેમના બે વાહનને ડીસીપી પૂજા યાદવે ડિટેન કરવા માટેની તજવીજ હાથ ધરી હતી। બાદમાં ધારાસભ્ય દર્શિતા શાહ પણ મેદાનમાં આવે છે કાર્યકર્તાઓ માટે અને રાજકોટ શહેર ભાજપના મુકેશ દોશી જેઓ અધ્યક્ષ છે પણ મેદાનમાં આવે છે અને હવે તેઓએ આ વિડીયો બનાવી અને શીખવ્યું છે આપને, જે આપણે ગમે ત્યારે પોલીસને બતાવવાનું કે નિયમ તો આવું કહે છે। ડીસીપી પૂજા યાદવ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે વિગતવાર સમજાવ્યું છે કે કઈ રીતે ભાજપના નેતાઓની ગાડી છૂટી। જુઓ વિડીયોમાં। કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે, શનિ રવિનો સમય છે, તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે। ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે। પોલીસે જે કામગીરી કરી છે, પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે। રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે। એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો। આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30નો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે એ તરત જ છૂટી થઈ જશે, પરંતુ 6:30 થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી। એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી। જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ। આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય, અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક, ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે અમે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ। ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે। આ કાયદાકીય જોગવાઈ છે, કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો નથી, પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ
અને કરવામાં આવી છે. બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે. બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે. અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે એ સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે. હા, તો હવે તમે નિયમ સારી રીતે સમજી ગયા છો, કારણ કે ડીસીપી પૂજા યાદવે માર્ગદર્શન આપ્યું હતું દર્શિતા શાહને, કે જેઓ ભાજપના ધારાસભ્ય છે, અને મુકેશ દોશીએ જે એસીપી રબારી સાથે વાત કરી હતી ત્યારબાદ મોટું એક કાયદાનું બંધારણીય બેઠક બેઠી હોય એ રીતની બેઠક બેઠી છે અને એક વચલો માર્ગ નીકળ્યો, કારણ કે ભાજપના કાર્યકર્તાઓના વાહન હતા. ડિટેન વાહનને છોડી મૂકવામાં આવ્યા એ કારણ કે આરટીઓ બંધ હોય, શુક્રવારનો દિવસ હોય, શનિ રવિની રજા હોય અને સોમવાર સુધી ભાજપના કાર્યકર્તાની કાર ડિટેન રહે ખરી? ના રહે. એટલે માર્ગદર્શન આપ્યું ડીસીપી પૂજા યાદવે અને આ માર્ગદર્શન મુજબ ડૉક્ટર દર્શિતા શાહ ચાલ્યા નિયમની તલવાર જેવી ધાર પર, જે તલવારની ધાર આપણા માટે છે, બાકી તો આ ધારને ક્યારની રાજનેતાઓ મુઠ્ઠી કરીને બેઠા છે. હવે પોલીસ અટકાવે ત્યારે આ વિડીયો બતાવજો, એમને કહેજો સાહેબ જોગવાઈ છે, વાહન ડિટેન ના લો, આરટીઓનો મેમો આપો, હું ઘરે મારા વાહન લઈને જતો રહું છું, આરટીઓનો મેમો ભરી મારી આરસી બુક છોડાવી લઈશ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા